તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। વરજાખણ ગામના ગામિત ફળિયામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના પહેલા યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી, જેમાં ઘટનાનો સંકેત આપ્યો હતો। તાપી જિલ્લામાં ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના સામૂહિક મોત થતાં પોલીસ પણ દોડતી થઈ હતી। જે પ્રકરણમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા સમગ્ર ડોલવણ પંથકમાં ચકચાર મચી હતી। મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વરજાખણ ગામના ગામિત ફળિયાના પટેલ પરિવારના 3 સભ્યોના સામૂહિક મોત થતાં ચકચાર મચી હતી, જેમાં છૂટક વાયરિંગનું કામ કરતા 32 વર્ષીય જતીન પટેલ નામના ઈસમે પહેલાં તો રાત્રિ દરમિયાન 24 વર્ષીય પત્ની સુલોચના પટેલ અને 7 વર્ષીય પુત્રી મિશ્વા કુમારી પટેલને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી। બાદમાં પોતે પણ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે। બનાવની જાણ બાજુના ઘરમાં રહેતા મૃતકના માતાને થતાં સરપંચને જાણ કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં અગમ્ય કારણોસર સામૂહિક મોત થયા હોવાનું બહાર આવ્યું છે। જોકે પ્રાથમિક તબક્કે આર્થિક સંકળામણનું કારણ બહાર આવ્યું છે, પરંતુ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। આજે જે ઘટના થઈ અમારા ગામમાં એ મારું દુઃખ મંતવ્ય છે। પણ જે ઘટના થઈ એમના મમ્મીએ મને કોલ કર્યો સવારે। હું ઘટના સ્થળે પહોંચ્યો। એમાં નાની છોકરીનું અને એમના વાઈફનું અને એ જાતે ફાંસો ખાઈ લીધેલો હતો। એમનું નામ છે જતીનભાઈ સુરેશભાઈ પટેલ અને સન્મુખભાઈ પટેલ। એમાં તપાસ કરતા જોયું, પછી મેં પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી। પોલીસ સ્ટેશન આવ્યા એ લોકોની કાર્યવાહી કરી। જે અમે વ્યારા પીએમ રિપોર્ટમાં લઈ ગયા છે, પણ ત્યાં પણ અમને કંઈ કારણ અમને જણાયું નથી। શું કામ કરતા હતા? એ વાયરિંગનું કામ કરતા હતા। કોઈ બી એમ બોલાવે વાયરિંગનું કામ કરી આપતા હતા। આજરોજ તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે આરોપી છે જતીનભાઈ સરમુખભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, રહેવાસી વરજાખણ નાઓએ તેમની પત્ની તથા તેમની દીકરી એમને ગળે ટૂંપો આપી તેમનું મૃત્યુ નિપજાવેલ છે। અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતે ગળે ફાંસો ખાઈ અને પોતાના ઘરમાં જ આત્મહત્યા કરેલ છે। સદર બાબતે ડોલવણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને આ કામે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક તબક્કાની તપાસ બાબતે કહું તો આ કામે કોઈ આર્થિક સંકળામણ છે કે કેમ એ બાબતે તથા આ કામના આરોપીને અન્ય કોઈ બાબતે આવું કૃત્ય કરવાની જરૂર પડેલ છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે। આ કામનો આરોપી ગ્રામ પંચાયત ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટ